સમાચાર સાથે હું હિના સમાચારની શરૂઆત કરીએ। ડાંગ જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે। વરસાદ બાદ ગીરા ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો। ગીરા ધોધે ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ। આપને એ દ્રશ્યો બતાવીએ। અંબિકા નદી પર આવેલો ગીરા ધોધનો આ સુંદર નજારો સામે આવ્યો। અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગીરા નદીઓમાં પૂરની સ્થિતિ છે। જળસપાટી વધતા જળબંબાકારની સ્થિતિ છે। તંત્રે ગીરા ધોધ નજીક જવા પર પ્રતિબંધ મૂક્યો છે। ગીરા ધોધની મજા માણવા આવેલા પ્રવાસીઓએ વરસાદી માહોલમાં ગરબાની રમઝટ બોલાવી હતી। તો વરસાદ બાદ ગીરા ધોધની આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં ગીરા ધોધે એક તરફ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે તો બીજી તરફ જે ધોધ પડી રહ્યો છે તેને લઈને આખું જે આસપાસનું વાતાવરણ છે આહલાદક બની ગયું છે। આપને જણાવી દઈએ કે ડાંગમાં ભારે વરસાદને પગલે સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે। અંબિકા નદી પર આવેલા ધોધનો આ નજારો અમે આપને બતાવી રહ્યા છે। સ્થાનિક નદીઓમાં અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગીરા નદીઓમાં અત્યારે પૂરની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે નીચાણવાળા જે વિસ્તારો છે તેમને એલર્ટ રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે। પરંતુ આપને જણાવી દઈએ કે જ્યાં ચોમાસામાં સૌથી વધારે લોકો ડાંગની મુલાકાત લેતા હોય છે અને તેઓ અચૂક ગીરા ધોધની મુલાકાત પણ લેતા હોય છે, ત્યારે બીજી તસવીર એ છે કે જ્યારે ગીરા ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે પરંતુ બીજી તરફ તે સોળે કળાએ ખીલી ઉઠ્યો છે, ત્યારે મજા માણવા આવેલા પ્રવાસીઓએ પણ વરસાદી માહોલમાં ગરબાની રમઝટ બોલાવી હતી। આ બે તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં ડાંગમાં એક તરફ ભારે વરસાદ પડ્યો હતો, સ્થાનિક નદીમાં ઘોડાપૂરની સ્થિતિ હતી, ગીરા ધોધ કે જે સોળે કળાએ ખીલી ઉઠ્યો છે અને બીજી તરફ પ્રવાસીઓ આનંદ માણ્યો છે। અમારા સંવાદદાતા કેતન વધુ વિગતે વાત કરવા જોડાયા છે। કેતન, પૂરી વિગત। ચોક્કસથી વાત કરો ડાંગ જિલ્લાની અંદર વઘઈ ખાતે આવેલો પ્રવેશ ગીરા ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। વહેલી સવારથી છેલ્લા 2 દિવસથી અવિરત ધોધમાર વરસાદને પગલે અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે। ઘોડાપૂરની સ્થિતિને ધ્યાનમાં લઈને આ વઘઈ સ્થિત આવેલો ગીરા ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે, જેના મનમોહક દ્રશ્યો લોકો સેલ્ફી અને કેમેરામાં પણ કેચ કરતા જોવા મળ્યા છે। અને વહીવટી તંત્રએ સૂચના આપી છે કે ધોધની નજીક જવું નહીં, એ પ્રમાણે સાવચેતીના બોર્ડ પર અધિકારીઓને પણ ત્યાં તૈનાત રાખવામાં આવ્યા છે। અને ખાસ કરીને જે આહવા અને સુબીરમાં જે અવિરત ધોધમાર વરસાદ છે પગલે જિલ્લાની તમામ પૂર્ણા, અંબિકા, ગીરા અને ખાપરી નદીમાં પૂરની સ્થિતિ જોવા મળે છે। જી હિના, બિલકુલ આભાર। 8 કલાકમાં 104 તાલુકામાં વરસાદ પડ્યો। વલસાડમાં સૌથી વધુ 8 ઇંચથી વધુ વરસાદ પડ્યો। ઉમરગામ, પારડીમાં 6.5 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। પલસાણા, ગણદેવીમાં 5 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। ચીખલી, મહુવા, ખેરગામ, વાલોડમાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો, જ્યારે વ્યારા, અંબિકા, જલાલપોરમાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। 7 તાલુકામાં 3 ઇંચથી વધુનો વરસાદ પડ્યો હોવાની વિગતો છે। વલસાડની વાત કરીએ તો જિલ્લાના ધરમપુરમાં ધોધમાર વરસાદ પડ્યો। વિલ્સન હિલ જતા વાહન ચાલકો સાવધાન। ધરમપુરથી વિલ્સન હિલ જતો માર્ગ સંપૂર્ણ ધોવાઈ ગયો છે। આવધા ગામ નજીક પર માર્ગ ધોવાઈ ગયો છે। પહાડી વિસ્તારમાં વરસાદથી નદી નાળા તોફાની સ્વરૂપે છે અને તંત્ર દ્વારા રિપેરિંગની કામગીરી હાથ ધરાઈ છે। તો આપને દ્રશ્યો બતાવી રહ્યા છે। ધરમપુરથી વિલ્સન હિલ તરફનો આ રસ્તો જે સંપૂર્ણ ધોવાઈ ગયો છે વાહન ચાલકો માટે। આવધા ગામ નજીક જ રસ્તો ધોવાઈ જતા લોકોને હાલાકી પડી રહી છે। નવસારીમાં નદીની સપાટીને લઈને સૌથી મોટા સમાચાર। કાવેરી બાદ હવે અંબિકા નદી અતિ રૌદ્ર સ્વરૂપે 2 કલાકમાં અંબિકા નદીની જળ સપાટીમાં 4 થી 5 ફૂટનો વધારો। અંબિકા નદીની ભયજનક સપાટી 28 ફૂટ। અંબિકા નદી હાલ 25.50 ફૂટે વહી રહી છે। અંબિકા નદી ભયજનક સપાટી વટાવવામાં માત્ર 3 ફૂટ બાકી। અંબિકા નદીની જળ સપાટી બપોરે 12 વાગ્યા સુધી 21 ફૂટ હતી, જે માત્ર 2 કલાકમાં જ 5 ફૂટનો વધારો થયો છે। તો અંબિકા નદીની ભયજનક સપાટી 28 ફૂટ છે અને આપને જણાવી દઈએ હાલની સપાટી 25.50 ફૂટે વહી રહી છે, જે ભયજનક જ છે। નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા માટે કહી દેવાયું છે। નવસારીમાં અનરાધાર વરસાદ પડ્યો છે, જેના કારણે સ્થાનિક નદીઓમાં હાલ પૂરની સ્થિતિ સર્જાઈ ગઈ છે। 2 કલાકની અંદર 2 થી 5 ફૂટનો વધારો આવ્યો છે કે જેને લઈને હાલ એક ચિંતાનો માહોલ તંત્ર માટે છે। અંબિકા નદી હાલ 25.50 ફૂટ પર જોવા મળી રહી છે। નદીઓ
દોના રૌદ્ર સ્વરૂપે હવે ચિંતા વધારી છે। કાવેરી અંબિકા બાદ હવે પૂર્ણા નદીની સપાટી પણ વધી હોવાની વિગતો મળી રહી છે। પૂર્ણા નદી કે જે ભયજનક સપાટી પર વહી રહી છે, 23 ફૂટ ભયજનક સપાટી છે, 20 ફૂટની સપાટી વટાવી દીધી છે અને નવસારી શહેરના જે 10 જેટલા ગ્રામ્ય વિસ્તાર છે તેઓને એલર્ટ કરાયા છે। અમારા સંવાદદાતા ભાવિન વધુ વિગતે વાત કરવા જોડાયા છે। ભાવિન, અંબિકા નદીની હાલ શું સ્થિતિ છે? તંત્ર કઈ રીતે એલર્ટ પર છે? ચોક્કસથી પ્રીતિ, અંબિકા નદીની જે સ્થિતિ છે એ અંબિકા નદીએ હવે અતિ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, એટલા માટે કે જે માત્ર 2 કલાકની અંદર અંબિકા નદીની જળ સપાટીમાં 4 થી 5 ફૂટનો સતત વધારો નોંધાયો છે। એ સૌથી મોટી ચિંતાજનક બાબત છે, એટલા માટે કે અંબિકા નદી કાંઠે આવેલા જે 15 થી 20 વધુ ગામો છે એ ગામોને સીધી અસર થશે। બીજી બાજુ કાવેરી નદી છે, કાવેરી નદી પણ પોતાની ભયજનક સપાટી વટાવી દીધી છે, એટલે કે અંબિકા અને કાવેરી નદીનું જે સંગમ પોઈન્ટ છે ત્યાં આ તમામ ગામો આવેલા છે અને આ પાણી જે છે 2 નદીમાંથી એક જગ્યા પર ભળે છે અને ત્યાંથી બિલ્લીમોરા શહેર આવેલું છે અને એ સીધું પાણી બિલ્લીમોરા શહેરને અસર કરે છે। ત્યાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। હવે પછી જે 15 થી 20 જે ગામો છે ગણદેવી તાલુકાના, તે ગામોમાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે, એટલે દરેક ગામોનો જે સંપર્ક છે એ હાલ કપાઈ ચૂક્યો છે, વાહન વ્યવહાર સદંતર બંધ થઈ ચૂક્યો છે। એટલે આ તમામ જે પાણી છે હવે ગામડાઓમાં વહી રહ્યું છે, કારણ કે નદી કાંઠા વિસ્તારમાં આવેલા ગામો છે, એટલે કે નદી અતિ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા સમગ્ર જે તમામ જે ગામો છે ગામોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। બીજી બાજુ નવસારી શહેરમાંથી જે અડીને નીકળતી જે પૂર્ણા નદી છે, પૂર્ણા નદી પણ પોતે હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કરવા જઈ રહી છે। 23 ફૂટની જે ભયજનક સપાટી છે એ 20 ફૂટ પર વહી રહી છે, એટલે કે ભયજનક સપાટી વટાવવા માત્ર 3 ફૂટ બાકી છે। એટલે નવસારી કહી શકાય કે નવસારી શહેરને અને નવસારી જિલ્લાને 3 નદીઓએ જાણે બાનમાં લીધું હોય એવી સ્થિતિનું હાલ નિર્માણ થઈ રહ્યું છે। બીજી બાજુ જે વરસાદ વરસી રહ્યો છે એ હવે આફતનો વરસાદ નવસારી જિલ્લા માટે સાબિત થઈ રહ્યો છે, કારણ કે જે આજે વહેલી સવારથી જે વરસાદ અવિરત ચાલુ છે અને હજુ પણ વરસાદ સતત વરસી જ રહ્યો છે। વરસાદને લઈને રેડ એલર્ટ છે અને હજુ પણ 2 દિવસ સુધી આવા જ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે, એટલે આ સૌથી મોટી ચિંતાજનક બાબત છે। અને બીજી બાજુ જે રીતે ઉપરવાસમાં પણ ભારે વરસાદ હાલ પ્રીતિ વરસી રહ્યો છે તે પણ સૌથી મોટો પડકાર છે। આ સમગ્ર પાસાઓને જોતા એવું લાગી રહ્યું છે કે વહીવટી તંત્ર માટે એક ચિંતાજનક સમાચારો છે, પરંતુ વહીવટી તંત્ર સમગ્ર સ્થિતિને પહોંચી વળવા તમામ તૈયારીઓ કરી લીધી છે। સમીક્ષા બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો છે અને નવસારી જિલ્લામાં 2 SDRFની ટીમને તૈનાત કરી દીધી છે અને વધુ મદદ માટે એક NDRFની ટીમને પણ બોલાવવાની જે કાર્યવાહી છે એ શરૂઆત કરી દીધી છે। પ્રીતિ, બિલકુલ, આભાર। તો એક તરફ પૂર્ણા અને અંબિકા નદી ભયજનક સપાટી તરફ આગળ વધી રહી છે, ત્યારે નવસારીની આસપાસ એટલે કે નદીની આસપાસના જે વિસ્તારો છે તેમને એલર્ટ કરાયા છે। આપને જણાવી દઈએ કે નવસારીમાં હજુ પણ વરસાદનું રેડ એલર્ટ છે, જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। જળ સપાટીમાં 4 થી 5 ફૂટનો વધારો આવતા હવે તંત્રની ચિંતા પણ વધી છે, પરંતુ એક તરફ ટીમને પણ એલર્ટ કરી દેવામાં આવ્યો છે। પૂર્ણા નદીની સપાટી વધતા તંત્ર એલર્ટ પર છે। સંભવિત પૂરની સ્થિતિને ધ્યાનમાં લઈ મનપાની અગમચેતી તૈયારી, રામજી મંદિર ખાતે ફૂડ પેકેટ બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે। અસરગ્રસ્તો માટે 2000 થી વધુ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવશે। આપને જણાવી દઈએ કે નવસારીમાં વરસાદની સ્થિતિ કફોડી બની છે। પૂર્ણા નદીની સપાટી વધતા તંત્ર એલર્ટ પર છે અને જે આસપાસના વિસ્તારો છે તેમને સ્થળાંતરિત કરવાની કામગીરી પણ કરવામાં આવશે, ત્યારે એ અગાઉ મનપા દ્વારા તૈયારી કરાઈ છે। રામજી મંદિર ખાતે ફૂડ પેકેટ બનાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે। અસરગ્રસ્તો માટે 2000 થી વધુ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવશે। હાલ અંબિકા અને પૂર્ણા નદીની જે સપાટી વધી રહી છે તેના પાણી આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પ્રવેશી ગયા છે અને જ્યાં હાલત કફોડી બની છે, લોકો ફસાયેલા છે અને તેમના માટે જ આ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે। પૂર્ણા નદીની સપાટીમાં વધારો, પૂર્ણા નદીએ 20 ફૂટની સપાટી વટાવી નવસારી શહેરના 10 જેટલા વિસ્તારને એલર્ટ કરાયા। બેસદ ખાડા, કમેલા દરવાજા, રંગૂનનગર, રિંગ રોડ, કાશીવાડી, શાંતાદેવી, મિથિલા નગરી, જલાલપુર બંદર રોડ, કાઠિયાવાડી, દશેરા ટેકરી વિસ્તારોને એલર્ટ કરાયા। ઉપરવાસમાં વરસાદને પગલે સપાટી વધવાની શક્યતાને પગલે તંત્રએ સાવધાનીના પગલાં લીધા છે। નવસારી જિલ્લામાં અવિરત વરસી રહેલ વરસાદ હવે આફતનો વરસાદ બન્યો છે નવસારીના બિલ્લીમોરા શહેર માટે, એટલા માટે કે કાવેરી અને અંબિકા નદી પોતાની ભયજનક સપાટી નજીક વહી રહી છે, જ્યારે કાવેરી નદી પોતાની ભયજનક સપાટી 19 ફૂટ વટાવી દેતા બિલ્લીમોરા શહેરમાં જળબંબાકારની સ્થિતિ પેદા થઈ છે। જે દ્રશ્ય છે એ બિલ્લીમોરા શહેરના છે। નીચાણવાળા વિસ્તારોમાં જે જાણે નદીઓ
વિસ્તારમાંથી વહેતી હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ જે વિસ્તાર છે વાડિયા સીપિયાનો વિસ્તાર છે અને ત્યાં જે લોકોના ઘરો છે ત્યાં લોકોના ઘરોમાં 2 થી 3 ફૂટ જેટલા પાણી હાલ ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. તમામ જે લોકો છે લોકોને વહીવટીતંત્ર દ્વારા સુરક્ષિત સ્થળો પર ખસેડવાની જે કામગીરી છે એ હાલ હાથ ધરવામાં આવી છે. નવસારી જિલ્લામાં 2 SDRFની ટીમ અને 1 NDRFની ટીમની મદદ માટે બોલાવવામાં આવી છે, જ્યારે કે SDRFની ટીમ બિલ્લીમોરા શહેરમાં તૈનાત કરી દેવામાં આવી છે. વહીવટીતંત્ર સમગ્ર સ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ બની ચૂક્યું છે, પરંતુ વરસાદ બંધ થવાનું નામ નથી લેતો, જે વહીવટીતંત્ર તેમજ બિલ્લીમોરા શહેરની જનતા માટે ક્યાંક ચિંતાનો વિષય બની રહ્યો છે. એટલા માટે કે હજુ પણ વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને આગામી 2 દિવસ પણ દક્ષિણ ગુજરાત સહિત નવસારી માટે ભારે કહેવામાં આવે છે વરસાદને લઈને. ત્યારે આવનારી સમય અને આવનારી નદીઓની સ્થિતિ શું રહેશે એના પર સૌની હાલ નજર મંડાયેલી છે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. ચીખલીમાં કાવેરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ. કાવેરી નદીના જળસ્તરમાં વધારો. કાવેરી નદી કાંઠે આવેલ રિવરફ્રન્ટ પાણીમાં ગરકાવ થઈ ગયો. એ સિવાય તડકેશ્વર મહાદેવ મંદિરના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જે પાણીમાં ગરકાવ થઈ ગયું છે. બીજી તરફ કાવેરી નદીના કાંઠે આવેલ જલારામ મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું. કાંઠે આવેલા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત કરાયા છે. લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે. ચીખલી પોલીસના જવાનો પણ બંદોબસ્તમાં ખડકી દેવાયા છે. ખોંદ ગામે આવેલ સ્મશાનમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કાવેરી નદીની અંદર ઘોડાપૂરની સ્થિતિ. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ રિપોર્ટ પર પહોંચી છે. ચીખલીના કાવેરી નદીના દ્રશ્ય બતાવવા માંગીશ કે હાલ જે કાવેરી નદી છે એના પ્રતિ કલાક જળસ્તરમાં વધારો થતા નીચાણવાળા વિસ્તારોમાં કાવેરી નદીના પૂરના પાણીમાં પ્રવેશ કરી ચૂક્યા છે. દ્રશ્યમાં જોઈ શકો છો કે આ જે રિવરફ્રન્ટ પર આવેલું તડકેશ્વર મહાદેવનું મંદિર, એ મંદિર ઉપર બી કાવેરી નદી